મિત્રો આપણે કરણભાઈ ભૂગાભાઈને ઘરે આવ્યા છે સુરતમાં. આપણે આ કરણભાઈ છે એને આપણે બ્લડ કેન્સરની બીમારી છે. તો આપણે અત્યારે ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે, ઘણા પૈસા ઉછીના કર્યા છે ને બહુ ખરાબ પરિસ્થિતિ છે. ત્યારે મકાન વેચવા ઉપર આવી ગયા છે, બહુ પરિસ્થિતિ ખરાબ છે. આપણે પૂછી જોઈએ આ ભાઈનો ભત્રીજો છે, આપણે કઈ રીતે છે ભાઈ? એને પહેલા હુકી ટીમ્બી હતી, એમાંથી બ્લડ કેન્સરની અસર થઈ છે. એને મેં મુંબઈ ગયા, અમદાવાદ ગયા, ભાવનગર ગયા, તો એ ઈલાજ ન થયો. પછી છેલ્લે ભાવનગર વાળા ડોક્ટરે કીધું કે અમારા હાથમાં નથી, હું તમને સુરત કિરણ હોસ્પિટલ અને ભારત કેન્સર હોસ્પિટલમાં બેનો નંબર આપ્યો, તમે ના વ્યા જાઓ. પછી ના ડોક્ટર તમને જે કહે, જે સલાહ આપે એ તમારે કરવાનું. તો ડોક્ટરની સલાહ લીધી અમે. ડોક્ટરે અમને એમ કીધું કે આપણા આયુષ્યમાન કાર્ડ કિરણમાં હાલે છે અને BCI હોસ્પિટલ મજૂરાગર છે ના બલર સાહેબ કરીને છે, હસમુખ બલર, પેશન્ટ બ્લડ કેન્સર છે. ના જે રિપોર્ટ થાય એ અમારા ઘરના પૈસા ના થાય છે, પણ કારણ કે અમે બધે રિપોર્ટ કરીને અમે હાવ બધા પૂરું થઈ ગયું, બરોબર. બહારથી ગોતી દવાખાનું ચાલુ હતું. હવે ચાર ડોઝ દીધા, 5મો એમ કહેવા માંગે છે કે હવે જે અમે તમને જે 26 તારીખે જે એક રિપોર્ટ કરી પછી એનો તમને જવાબ આપ્યો. કારણ કે છોકરાને શરીર આખું ગળતું જાય છે અને આમ કાળું શરીર પડતું જાય છે એમ. તો અમે હરેલી ગયા છે કે હવે અમારે ત્યાં બીજો કોઈ રસ્તો નથી, બરોબર. અહીંયા નથી મકાન કે અહીંયા કાંઈ વસ્તુ નથી, મકાન અમારા દેહમાં છે. હવે અમે એ ગણતરીમાં છીએ કે જો એને સારું થતું હોય તો મકાન ઉપર પૈસા કે મકાન ગીરવે કે એને વેચવા રાજી છીએ. એક છોકરો છે અને 4 દીકરીઓ મોટી છે, એકનો એક છોકરો છે, ન કરાવી તો એમ તક ન કરાવી. હવે એવી પરિસ્થિતિ અમારી એવી છે કે જલ્દી આ છોકરાની કોઈ મદદ કરવી જરૂરી અમારી. કેટલો ખર્ચો થઈ ગયો? ખર્ચો લઈને તો અમારે 3.5 લાખ રૂપિયા જેવો ખર્ચો. એ તે મેં 90% તો અમે 3% બહારથી લાવેલા છે. અને એવા અમારી પાસે કાંઈ છે જ નહીં વસ્તુ, જે ઘરાણું હતું એ અમે ગીરીઓ મૂકી વસ્તુ લાવ્યા છે. આ અત્યારની પરિસ્થિતિ છે હાલની અંદર અમારી. તો પરિસ્થિતિ આવી છે ત્યારે ઘરની પૈસા ઘણા માથે થઈ ગયા છે. એ તો જેને વિદ્યો એને તો ખબર જ હોય. ભાઈ જો બધા આપણે રિપોર્ટ પણ બધા છે, આપણે કિરણ હોસ્પિટલના છે, કેવા છે BCI હોસ્પિટલના બધા રિપોર્ટ પણ આપણે છે અહીંયા. ટોટલી આપણે કરણભાઈને જેમ બને એમ થોડીક સહાય મળે તો આપણે થોડોક બધાને સપોર્ટ આપણે કરવાનો છે. ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે. બાકી જેમ બને એમ વિડીયોને આપણે શેર કરજો, જેમ બને એમ આપણે કરણભાઈને સહાય કરી.